વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 27નો. આ પ્રમાણે પુષ્પ, ગંધ અને ચંદન આદિથી મારું અર્થાત વિષ્ણુનું પૂજન કર્યા પછી પીળા રંગનું રેશમી વસ્ત્ર ભગવાન વિષ્ણુને અર્પણ કરવું. તે પછી મસ્તક પર બંને હાથોની અંજલિ કરી શ્રી વિષ્ણુનું ધ્યાન કરવું અને આ મંત્ર ભણવો. પ્રિયતામ ભગવાન પુરુષોત્તમ શ્રીનિવાસ શ્રી માનનદ રૂપ ગોપ્તા કર્તાધિકર્તા માન્યનાથ ભૂતનાથમ આદિરક્તવ્ય રૂપમ ક્ષૌમમ વસ્ત્ર પીતરૂપમ મનોષમ દેવાંગે સ્વે ગાત્ર પ્રચ્છન્દનાય. આ મંત્ર ભણીને મારા ગાત્રને અનુરૂપ વસ્ત્રોથી મને વિભૂષિત કરવો. પછી પુષ્પ હાથમાં લઈને આસન રૂપે મને તે અર્પણ કરવું. તે સમયે આ મંત્ર ભણવો. ઇદમ પરાયણમ પરસ્પર પ્રીતિકરમ પ્રાણરક્ષણમ પ્રાણીનામ સ્વિસ્તમ તદનુ કલ્પમ સત્યમુપયુક્તમાત્મને તદેવ ગૃહણમ. આ મંત્રથી મને આસન આપ્યા પછી હસ્તપાદ અને મુખ પ્રશાલન માટે મને જળ આપવું. પછી નૈવેદ્ય અર્પણ કરવું. નૈવેદ્ય અર્પણ કર્યા પછી મુખ શુદ્ધિ માટે મને તાંબુલ અર્પણ કરવું. તે સમયે આ મંત્ર ભણવો. અલંકારમ સર્વતો દેવાનામ દ્રવ્યાનુક્તમ સર્વ સૌગંધાધિકરમ ગુહ્યમ તાંબુલમ લોકનાથ વિશિષ્ટ સ્મારકમ ચ ભવનમ તવ પ્રતિમા ચ હમ. આ મંત્ર ભણીને વિષ્ણુને તાંબુલ અર્પણ કરવું અને ભગવાનને કહેવું કે આપની પ્રીતિ પ્રાપ્ત થવા માટે તાંબુલ રૂપ શ્રેષ્ઠ અલંકાર આપના મુખમાં ધારણ કરવા માટે મેં તૈયાર કરેલ છે. આપના મુખની શુદ્ધિ માટે હે દેવતે આપ ગ્રહણ કરો. મારા ભક્તે આ જ ઉપચારથી મારી સેવા કરવી. સંસારના બંધનમાંથી મુક્ત થયા પછી તે નિત્ય મારા તેજસ્વી લોકના દર્શન કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 119મો. ભોજ્ય પદાર્થોનો નિયમ વિધિ. સંસારમાંથી મુક્તિ આપનારા ભક્તિ કર્મનો આવો વિધિ સાંભળ્યા પછી પ્રસન્ન મુખવાળા દેવને પૃથ્વી ફરીથી પૂછવા લાગી. પૃથ્વી બોલી, આપની દ્રષ્ટિએ અત્યંત તીવ્ર ભક્તિ કર્મ તથા આપના ઉપચાર માટે આપને સમર્પણ કરવાની વસ્તુઓ વિશે આપની કૃપાથી મેં આપ પાસેથી સાંભળ્યું. હે માધવ, આપને સમર્પણ કરવાની વસ્તુઓ કયા દ્રવ્યથી યુક્ત હોવી જોઈએ તે મને કહો. પૃથ્વીનું વચન સાંભળીને વાત કરવામાં નિપુણ ધર્મને જાણનારા પ્રસન્નચિત્તવાળા ભગવાન વરાહ પૃથ્વીને ધર્મયુક્ત વચન કહેવા લાગ્યા. શ્રી વરાહ બોલ્યા, મંત્રપૂર્વક મને સમર્પણ કરવાના પદાર્થ સાથે દુગ્ધયુક્ત 7 વિરહી અક્ષત લેવા, અર્થાત દૂધ સહિત 7 ડાંગરના કણ લેવા. મને સમર્પણ કરવા માટે આ પદાર્થ શ્રેષ્ઠ છે. બીજા શાક પણ મને અર્પણ કરી શકાય. મહુડાના ફૂલ તથા ઉમરા તેમજ બીજા સેંકડો ને હજારો પુષ્કળ પદાર્થો મને આપી શકાય. હે માધવી, પોતાની શક્તિથી ઉપાર્જિત કરેલા વ્રીહી આદિ ઉપયોગમાં લેવા યોગ્ય મને સમર્પણ કરવાના પદાર્થો કહું છું તે હે સુંદરી તમે એકાગ્ર ચિત્તથી સાંભળો. ચીલની ભાજી, ઉત્તમ પ્રકારના સુગંધી ચોખા, કેસર, મધ, વિવિધ પ્રકારના સ્નિગ્ધ અન્ન, મગ તથા અડદ, તલ, કાંગ, કળથી, ગવેધુક, નામક, મુનિઓનું અન્ન, કસ્તુરી આ વસ્તુઓ મારા ભક્તોને પ્રિય હોય છે. તેથી એ મને સમર્પણ કરવામાં આવે તો હું તે ગ્રહણ કરું છું. મૃગોનું માંસ, બકરા તથા સસલાઓનું માંસ મને અત્યંત પ્રિય છે. તેથી તે મને અર્પણ કરવા. વેદમાં પારંગત બ્રહ્માણ દ્વારા થતા યજ્ઞમાં મારા માટે બલિભાગ હોય છે. તેમાં મને મૃગ માંસ તથા છાંગ માંસ અર્થાત બકરાનું માંસ અર્પણ કરવામાં આવે છે. પાડાનું માંસ મારા માટે વર્જ્ય છે. તેથી તે મને અર્પણ કરાય નહીં. દૂધ, દહીં અને ઘી મને પ્રિય છે. તેમ મારા ભક્તોને પણ પ્રિય છે. તેથી તે મને સમર્પણ કરવા. હે વસુંધરા, તેતર અર્થાત લાવા નામનું પક્ષી, બટેર અને કપિંજલ આ પક્ષીઓનું માંસ પ્રશસ્ત ગણાય છે. મને સમર્પણ કરવા માટે આવા સેંકડો અને હજારો પદાર્થો છે. મારા માટે થતા કર્મમાં તેમનો ઉપયોગ કરવો યોગ્ય છે. મારો જે ઉપાસક આ વાત જાણે છે અને એ પ્રમાણે વર્તે છે તે મારા વચનનું પાલન કરતો હોય છે. તે બધા ભોજ્ય પદાર્થો મંગલકારી છે અને મારા ભક્તોને સુખ આપનારા છે. જેને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તેણે આ પ્રમાણે મારું યજન કરવું. હે વસુંધરા, જે માણસો આ પ્રમાણે વિધાનપૂર્વક મારું યજન કરે છે તે મારા ભક્તો સર્વ પ્રકારની શ્રેષ્ઠ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 120મો. ત્રિસંધ્યા મંત્રોપસ્થાન. શ્રી વરાહ બોલ્યા કે હે પૃથ્વી, મહાન સંસારથી તરી જવાનો ઉપાય પૂર્વે તમે પૂછ્યો હતો. તે સંસારને તરી જવાનું શ્રેષ્ઠ સર્વ રહસ્ય હે દેવી હું તમને કહું છું તે સાંભળો. યથાર્થ રીતે અર્થાત વિધિપૂર્વક સ્નાન કર્યા પછી મારી ભક્તિ કરનાર જીતેન્દ્રિય મારા ભક્તો મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. હે ભદ્રે, આમ જે કહેવામાં આવે છે તે મારું સનાતન રૂપ છે. હે વરારોહે, હું જ સર્વ પ્રાણીઓમાં તેમજ પૃથ્વીથી ઉપર નીચે અને દિશાઓ તથા વિદિશીઓમાં મારા અવિનાશી રૂપોથી વ્યાપીને રહેલો છું. શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર મારા ભક્તોએ સર્વ ક્રિયાઓથી યુક્ત થઈને મારા તે સર્વ રૂપોને સર્વદા વંદન કરવું. અને મારા ભક્તોએ કેવી રીતે વંદન કરવું તેનું આ લોકમાંનું રહસ્ય હું તમને કહું છું. મારું પૂજન કર્યા પછી તે જ ભાવનાથી પૂર્વ દિશા ભણી મુખ રાખીને હાથમાં જળની અંજલિ લેવી. તે સમયે ઓમ નમો નારાયણ એ મંત્ર ભણવો અને જળની અંજલિ ભગવાન નારાયણને અર્પણ કરીને નીચેનો મંત્ર બોલીને પ્રાર્થના કરવી. યજામહે ધર્મપરાયણોદ્વમ નારાયણમ સર્વલોક પ્રધાનમ ઈશાનામાદ્યમ પુરુષમ પુરાણ સંસાર મોક્ષાય કૃપાકરતમ. પુરાણ પુરુષ સર્વલોકના પ્રધાન, સર્વના આદિકાળમાં થયેલા જગતની ઉત્પત્તિના કારણરૂપ ધર્મપરાયણ
નારાયણ તથા સર્વના શાસક, સર્વ પ્રાણીઓ પર અનુગ્રહ કરનારા ભગવાન નારાયણને સંસારના બંધનમાંથી મુક્ત થવા માટે અમે પૂજીએ છીએ. પછી પશ્ચિમાભિમુખ થઈને જળની અંજલિ લેવી અને દ્વાદશાક્ષર મંત્ર ભણી તે જળ ભગવાનને અર્પણ કરવું. પછી ભગવાનને પ્રાર્થના કરવી અને આ મંત્ર ભણવો. યથા તુ દેવ પ્રથમાદિ કરતા પુરાણ કલ્પશ્ચ યથા વિભૂતિ તથા સ્થિતમ ચાદિ મનંત રૂપમોધો સંકલ્પમંત મીડે. સફળ સંકલ્પવાળા આદિ અનંત રૂપવાળા પ્રાચીન કલ્પમાં સર્વથી પ્રથમ થયેલા જગતના આદિ કરતા વિભૂતિ રૂપે રહેલા ભગવાન અનંતની હું સ્તુતિ કરું છું. પછી ફરીથી તે જ સમયે જળની અંજલિ ભરવી અને ઉત્તરાભિમુખ થવું. પછી ઓમ નમો નારાયણ એ મંત્ર ભણવો અને નીચે લખેલા મંત્રથી પ્રાર્થના કરવી. યજામહે દિવ્યમ પર પુરાણવના નિત્યમ મંતરૂપમ ભવોદ્વિષમ વિશ્વકરમ પ્રશાંત સસાર મોક્ષાવહદિત્યમ. આદિ મધ્ય અને અંતથી રહિત અનંત રૂપવાળા ઉત્કૃષ્ટ તેજરૂપ પ્રાણી માત્રના સર્જક અત્યંત શાંત સ્વરૂપ સંસારથી મુક્તિને આપનારા વિશ્વના કરતા અદ્વિતીય ભગવાન નારાયણનું અમે યજન કરીએ છીએ. તે પછી દક્ષિણ તરફ મુખ રાખીને નમઃ પુરુષોત્તમાય બોલીને ભગવાનને અંજલિ ભરીને જળ અર્પણ કરવું અને નીચે લખેલા મંત્રથી પ્રાર્થના કરવી. યજામહે યજ્ઞ મોહ રૂપમ સત્યમ ઋતમ ચ કાલદીમ રૂપ વાદ્યમ અનદ્ય રૂપમ ચ મહાનુભાવમ સંસાર મોક્ષાય કૃતાવતારમ. યજ્ઞનું ઉત્કૃષ્ટ રૂપ સત્ય અને ઋતુરૂપ કાલના આદિ સ્વરૂપ રૂપ રહિત સર્વના આદિપુરુષ અપ્રતિમ રૂપવાળા મહાનુભાવ સંસારથી મોક્ષ આપવા માટે અવતાર ધારણ કરનારા ભગવાન નારાયણનું અમે યજન કરીએ છીએ. પછી મન અને ઇન્દ્રિયોનો સંયમ કરી ભગવાન અચ્યુતના સ્વરૂપનું ધ્યાન કરવું અને આ મંત્ર ભણવો. યજામહે સોમપમ ભવંતમ તે સોમાર્ક નેત્રમ શતપત્ર નેત્રમ જગત પ્રધાન નનુ લોકનાથમ મૃત્યુ ત્રિસંસાર વિમોક્ષણમ ચ. ચંદ્ર અને સૂર્યરૂપ નેત્રવાળા તથા કમળ જેવા નેત્રવાળા જગતમાં વ્યાપીને રહેલા સર્વ લોકોના શાસક, આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક દુઃખોથી વ્યાપ્ત સંસારથી તથા મૃત્યુપાશમાંથી મુક્તિ આપનાર, સોમપાન કરનાર અને આપને અર્થાત ભગવાન નારાયણ અમે પૂજીએ છીએ. શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પુરુષે બુદ્ધિથી, ઉપાયથી અને પોતાની આપસૂદથી ત્રણેય સંધ્યા સમયે વિધિપૂર્વક મારી ઉપાસના કરવી. સર્વ કર્મોમાં શ્રેષ્ઠ કર્મ, બ્રહ્મ વિષયમાં શ્રેષ્ઠ જ્ઞાન, યોગ સર્વયોગોનો અત્યંત રહસ્યમય નિધિ તમને કહી સંભળાવ્યો. બ્રહ્મ વિષયક આ યોગ વિદ્યા કુટિલ માણસને શઠને તમારે કહેવી નહીં. આ વ્રતની જેણે દીક્ષા લીધી હોય એવા દ્રઢ વિચારવાળા સુપાત્ર નમ્ર શિષ્યને તમારે આ વિદ્યા આપવી. ભગવાન વિષ્ણુએ પોતાના શ્રીમુખે કહેલી આ વિદ્યાનું રહસ્ય મરણ સમયે પણ ચિંતન કરવું. આનું ક્યારેય વિસ્મરણ કરવું નહીં. પોતાની ઉન્નતિ ઈચ્છનારો દ્રઢ સંકલ્પવાળો જે પુરુષ નિત્યાનો પાઠ કરે છે તેનો સદા મારા હૃદયમાં નિવાસ થાય છે. આ વિષયમાં સંશય નથી. આ જણાવેલ વિધાનથી ત્રણેય સંધ્યા સમયે જે માણસ મારી ઉપાસના કરે છે તે અધમ યોનિથી મુક્ત થઈને મારા ધામને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 121 પુનર્જન્મની પ્રાપ્તિ કોને ન થાય. શ્રી વરાહ બોલ્યા કે હે વસુંધરા, જે કાર્ય કરવાથી ગર્ભમાં નિવાસ ન કરવો પડે તે તમે સાંભળો. સર્વ ધર્મોનો આ કર્મ વિશે જે નિશ્ચય છે તે હું તમને અવશ્ય કહીશ. શુદ્ધ અંતઃકરણથી ઘણા સત્કાર્ય કર્યા છતાં જે માણસ પોતાની પ્રશંસા કરતો નથી, પોતાના ધર્મમાં નિષ્ઠા રાખનારો, કાર્ય અને અકાર્ય અર્થાત કરવા જેવું શું છે અને ન કરવા જેવું કયું કાર્ય છે તેને જાણનારો તથા મારી ઉપાસના કરનારો અને પ્રાણી માત્ર પર અનુગ્રહ કરવા સમર્થ, શીત ઉષ્ણ વાત વર્ષા ક્ષુધા તથા તૃષાને સહન કરનારો, નિર્ધન આળસ રહિત સત્ય વચન બોલનારો, કોઈને અદેખાઈ ન કરનારો, પોતાની જ પત્નીમાં રમણ કરનારો, પરસ્ત્રીઓનો સદા ત્યાગ કરનારો, સત્યવાદી વિશુદ્ધ ચિત્તવાળો, મારા ભક્તોમાં નિત્ય પ્રીતિ રાખનારો, નિત્ય વિશ્વદેવ કરનારો, ગાય તથા કૂતરા આદિનો ભાગ કાઢીને જમનારો, બ્રાહ્મણો પર નિત્ય પ્રીતિ રાખનારો, પ્રિય બોલનારો, મારી ઉપાસના કરનારો, ક્યારેય અધમ યોનિમાં જન્મ પામતો નથી તે માણસ મારા ધામને પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, આ સંબંધમાં બીજું પણ તમને કહું છું તે તમે સાંભળો. અહિંસા વ્રતનું પાલન કરનારો, પ્રાણી માત્રનું હિત કરનાર, મન, વાણી અને કર્મથી પવિત્ર, સર્વમાં સમદ્રષ્ટિ રાખનારો, માટીનું ઢેફું, પથ્થર અને સુવર્ણમાં સમદ્રષ્ટિ રાખનારો, બાલ્યવયમાં પણ સહનશીલ, ઇન્દ્રિયો તથા મનનું દમન કરનારો, શુભ કાર્યમાં પ્રીતિવાળો, પારકાએ અપકાર કર્યો હોય તો પણ સદા તેની ઉપેક્ષા કરનારો અર્થાત અપકારને ન જાણનારો, કોઈએ ઉપકાર કર્યો હોય તો તેનું સ્મરણ રાખનારો, સત્ય બોલનારો, ક્યારે અસત્ય ન બોલનારો, સદા સત્ય બોલવાનો આગ્રહી, નિત્ય સદાચારનું પાલન કરનારો, પરોક્ષમાં પણ કોઈનું હલકું ન બોલનારો, પોતાની પત્નીને ઋતુધર્મ પ્રાપ્ત થયા પછી કેવળ સંતાન ઉત્પત્તિના હેતુથી જ તેની સાથે ગમન કરનારો, આવો મારી ઉપાસના કરનારો માણસ હે ભદ્રે નીચ યોનિમાં જતો નથી. હે સુંદરી, તેઓ મારા ધામને પ્રાપ્ત થાય છે.
હે વસુંધરા, આથી અતિરિક્ત બીજું પણ હું તમને આ વિષયમાં કહું છું તે તમે સાંભળો. મારી ભક્તિ કરનાર પ્રસન્નચિત્તવાળા પુરુષો માટેનો જે સનાતન ધર્મ છે તેનો મનુએ અન્ય રીતે વિચાર કર્યો છે. અંગિરસ અર્થાત અંગિરાના પુત્ર બૃહસ્પતિ પણ તેને જુદી રીતે જોયો છે. શુક્રાચાર્ય પણ તેને જુદી દ્રષ્ટિથી જોયો છે. ગૌતમ, સોમ, રુદ્ર, શંખ, લિખિત, કશ્યપ, અગ્નિ, વાયુ, યમ, ઇન્દ્ર, વરુણ, કુબેર, શાંડિલ્ય, પુલત્સ્ય, આદિત્ય, પિતૃ અને બ્રહ્માએ પણ સનાતન ધર્મને અન્ય રીતે જ જોયો છે. અર્થાત ધર્મના વિષયમાં આ સર્વ વિચાર ભિન્ન છે. નિશ્ચિત વ્રતવાળા પુરુષો પોતાના આત્માએ નિર્દિષ્ટ કરેલા ધર્મનું જ પોતે પાલન કરતા હોય છે, કોઈની નિંદા કરવી નહીં. આમ સર્વધર્મોએ નિશ્ચયપૂર્વક કહેલું છે. સ્વધર્મ પરાયણ માણસો ધર્મ કાર્યોની નિંદા કરવી નહીં. ઉપર જણાવેલા સર્વગુણોથી યુક્ત થઈને માણસે મને ઉદ્દેશીને કર્મ કરવા. આ પ્રમાણે કર્મ કરનારો માણસ નીચ યોનિમાં જન્મ પામતો નથી, તે મારા ધામને પ્રાપ્ત થાય છે. હે માધવી, આ ઉપરાંત વળી બીજું પણ આ વિષયમાં કહું છું તે તમે સાંભળો. જે કર્મના આચરણથી મનુષ્ય સંસાર સાગરને તરી જાય છે તેને ગર્ભમાં નિવાસ કરવો પડતો નથી. ઇન્દ્રિયોને વશમાં રાખનારો, ક્રોધ ન કરનારો, લોભ અને મોહથી રહિત, સદા સર્વજનો પર ઉપકાર કરનારો, દેવ, અતિથિ અને ગુરુનું પ્રિય કાર્ય કરનારો, હિંસા આદિ ન કરનારો, મદ્ય અને માંસનું સેવન ન કરનારો, બ્રાહ્મણી સાથે મનથી પણ ક્યારેય ગમન ન કરનારો, વિપ્ર અને કપિલા ગાયનું દાન કરનારો, વૃદ્ધજનને આશ્વાસન આપનારો, પુત્રોમાં પક્ષપાત ન કરનારો, અત્યંત ક્રુદ્ધ થયેલા બ્રાહ્મણના ચિત્તનું સમાધાન કરી તેને પ્રસન્ન કરનારો, ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કપિલા ગાયને સ્પર્શ કરનારો, કુમારી કન્યાને દૂષિત ન કરનારો, પગ વડે અગ્નિને ન ઓળંગનારો, પુત્ર સાથે મિત ભાષણ કરનારો, જળમાં મૂત્રોસર્ગ ન કરનારો, જે શિષ્ટજનોનો આદર કરતો હોય અને વાચાળ ન હોય એવા ધર્મોથી યુક્ત માણસ મારી ઉપાસના કરે છે તે મારા ધામને પ્રાપ્ત થાય છે ને તેને ગર્ભમાં નિવાસ કરવો પડતો નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 122મો, કોકામુખ તીર્થનું મહાત્મ્ય. શ્રી વરાહ બોલ્યા કે હે વસુંધરા, હવે ધર્મનું અત્યંત શ્રેષ્ઠ રહસ્ય હું તમને કહું છું તે તમે સાંભળો. જે જાણવાથી અને એ ધર્મનું પાલન કરવાથી પશુ પક્ષી આદિની અધમ યોનિને પ્રાપ્ત થયેલા પ્રાણીઓ પણ પાપથી મુક્ત થાય છે. અષ્ટમી અને ચતુર્દશીના દિવસે જે માણસ મૈથુન કરતો નથી અને પારકાનું અન્ન ખાઈને જે તેની નિંદા કરતો નથી, બાલ્યાવસ્થામાં પણ તે નિર્દિષ્ટ કરેલા ધર્મનું નિત્ય પાલન કરે છે, ગમે તે વસ્તુ પ્રાપ્ત થવાથી જે સંતુષ્ટ રહે છે, માતા અને પિતાની જે માણસ સેવા કરે છે અને તેમને આદર કરે છે, જે સરળતાથી જીવન નિર્વાહ કરે છે, અર્થાત જીવન માટે જેને પ્રયત્ન કરવો પડતો નથી, અન્નના વિભાગ પાડીને અર્થાત અન્યને આપીને જે અન્ન જમે છે, જે સદ્ગુણોથી યુક્ત છે, જે દાતા છે, જે ભોગતા છે, જે ભગવાન ના કાર્યોમાં સ્વતંત્ર છે, જે સદા સંયમી છે, જે ખરાબ કામ કરતો નથી, કૌમાર વ્રતનું પાલન કરે છે, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા ધરાવે છે, સત્વગુણથી યુક્ત છે, અત્યંત નિસ્પૃહ છે અને જે માણસ પારકું દ્રવ્ય લેવા ક્યારેય ઈચ્છતો નથી, આવી ધર્મ બુદ્ધિવાળી માણસ મારા ધામને પ્રાપ્ત થાય છે. ધર્મનું આ રહસ્ય જાણવાનું દેવોને પણ દુર્લભ છે. દોષ રહિત અંગોવાળી હે નિષ્પાપ પૃથ્વી, તે હું તમને કહું છું તે તમે સાંભળો. જરાયુજ, અંડજ, ઉદ્ભીજ અને સ્વેદજ આ યોનિઓમાં ઉત્પન્ન થયેલા કોઈ પણ પ્રાણીની જેઓ હિંસા કરતા નથી, જેઓ શુદ્ધ અંતઃકરણવાળા અને અત્યંત દયાળુ છે, તેમજ હે દેવી, જે માણસ કોકામુખ તીર્થમાં પ્રાણ ત્યાગ કરે છે અને મારી ભક્તિમાંથી પોતાના મનને ચલિત થવા દેતો નથી, તે મને અતિપ્રિય છે. ભગવાન વિષ્ણુના વચન સાંભળીને તીવ્ર વ્રતને ધારણ કરનારી પૃથ્વી વરાહરૂપી ભગવાનને કહેવા લાગી. પૃથ્વી બોલી કે હે માધવ, હું આપની શિષ્યા છું, દાસી છું અને ભક્ત છું. મેં આપની ભક્તિ કરી છે, તેથી જ આપ મને ધર્મનું શ્રેષ્ઠ રહસ્ય કહી સંભળાવો છો. ચક્રપ્રભાસમાં આવેલું વિષ્ણુનું એક તીર્થ, વારાણસી, અટ્ટહાસ, નેમિષ, ભદ્ર, કર્ણહદ આ તીર્થોની પ્રશંસા કરવાના બદલે આપ કોકામુખની પ્રશંસા કરો છો. નગર, દ્વિરણ, મુકુટ, મંડલેશ્વર અને કેદારને છોડીને આપ કોકામુખ તીર્થની પ્રશંસા શા માટે કરો છો? દેવદારુ વન, પ્રખ્યાત ઝાલેશ્વર અને મહાબળ દુર્ગની ઉપેક્ષા કરીને આપ કોકાની શા માટે પ્રશંસા કરો છો? ગોકર્ણ, પવિત્ર ઝાલમેશ્વર તથા એક લિંગનો ત્યાગ કરી આપ કોકામુખની પ્રશંસા કેમ કરો છો? પૃથ્વીએ મહાપ્રભુ માધવને આ પ્રમાણે ભક્તિભાવે પૂછ્યું, તેથી વરાહરૂપ ભગવાને વિષ્ણુ વસુંધરાને કહેવા લાગ્યા. શ્રી વરાહ બોલ્યા કે હે ભીરુ, હું કોકાતીર્થની પ્રશંસા સાથી કરું છું. આમ જે તમે મને પૂછો છો તેથી હે મહાભાગ્યશાળી પૃથ્વી, કોકાતીર્થની વિશિષ્ટતાનું રહસ્ય હું તમને કહું છું. તમે જે ક્ષેત્રોનું વર્ણન કર્યું તે તીર્થક્ષેત્રો રુદ્રને આશ્રિત છે, તેથી એ પશુપત ક્ષેત્રો છે. કોકાતીર્થ ક્ષેત્ર ભગવાન વિષ્ણુને આશ્રિત છે. હે વરાન, અને મારા આ કોકાતીર્થના સંબંધમાં હું તમને એક બીજું મોટું આખ્યાન કહું છું તે તમે સાંભળો. એક સમયે કોઈ એક વ્યાધ આહાર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ફરતો ફરતો કોકા ક્ષેત્રમાં આવી પહોંચ્યો. ત્યાં એક સરોવર આવેલું હતું, તેમાંના અલ્પજળમાં એક માછલું રહેતું હતું. એ માછલાને જોઈને તે વ્યાધે માછીમારે સરોવરમાં ઝાડ પાથરીને માછલાને પકડી લીધું. તેના હાથમાંથી એ બળવાન મત્સ્ય ઝડપથી છટકી ગયું. એ સમયે આકાશમાં ઉડતા એક શકરાએ તેને પકડવાની ઈચ્છાથી તે મત્સ્ય પર તરાપ મારી અને એને ઉપાડીને તે બાજ પક્ષી તરત આકાશમાં ઉડી ગયું.
પણ મત્સ્યને લઈ જવા માટે તે અસમર્થ હોવાથી તે મત્સ્ય તેના પંજામાંથી છૂટી જઈ કોકા ક્ષેત્રમાં પડ્યું. એ કોકાતીર્થના પ્રભાવથી તે મત્સ્ય એક રાજકુમારના રૂપમાં પરિવર્તન પામી ગયું. એ રાજકુમાર રૂપવાન, ગુણવાન, કુલીન અને તરુણ હતો. હવે એવામાં એક સમયે તે વ્યાધની પત્ની માંસ લઈને માર્ગમાં જતી હતી. તે વખતે માંસથી લોભાઈને એક સમળી તેના હાથમાંથી માંસ ઝૂંટવી લેવાની ઈચ્છાથી વેગથી વારંવાર તેની પાસે આવવા લાગી. બળજબરીથી પોતાની પાસેથી માંસ લઈ જવા ઈચ્છતી તે સમળીએ તે સ્ત્રીએ એક જ બાણથી મારી નાખીને ભૂમિ પર તે જ ક્ષણે પાડી દીધી. હે ભદ્રે, આકાશમાંથી કોકા ક્ષેત્રમાં પડેલી તે સમળી ચંદ્રપુર નામના રમણીય નગરમાં એક યશસ્વીની રાજપુત્રી થઈ. વય, રૂપ, ગુણના વધવા સાથે 64 કળાઓથી યુક્ત તે રાજકુમારી વૃદ્ધિગંત થવા લાગી. પુરુષ જાતિને તે ધિક્કારતી હતી. રૂપવાન, ગુણવાન, શૂરવીર અને યુદ્ધ કળામાં કુશળ સૌમ્ય પુરુષને પણ આ ન જોઈએ આમ કહીને તેઓ તિરસ્કાર કરતી હતી. કેટલોક કાળ વીત્યા પછી શંખ વંશના રાજાના આધિપત્યવાળા આનંદપુર નામના નગરમાં મધ્યમ વયમાં આવેલા તે રાજકુમાર અને રાજપુત્રી વચ્ચે સંબંધ બંધાયો. યોગ્ય વિધિથી પરસ્પર તેમના લગ્ન થયા. પછી તેઓ એકબીજા સાથે રમણ કરવા લાગ્યા. તેઓ મુહૂર્ત માત્ર અને અન્યોન્યથી વિખૂટા પડતા નહીં. પતિ તરફથી પ્રાપ્ત થયેલા પ્રેમથી આનંદિત થયેલી તે રાજપુત્રી નમ્ર ભાવથી પતિની સેવા કરતી હતી. આ પ્રમાણે કામ ભોગમાં આસક્ત થયેલા તે પતિ પત્નીનો ઘણો કાળ વીતી ગયા પછી હવે એક દિવસે શકોના આનંદમાં વૃદ્ધિ કરનાર તે રાજપુત્રના મસ્તકમાં મધ્યાહન સમયે અત્યંત વેદના થવા લાગી. હે શુભે, ઔષધ આપવામાં અને ચિકિત્સા કરવામાં જે કુશળ વેદ હતા તે બધાએ તેની ચિકિત્સા કરી. તો પણ તે રાજકુમારની શિરોવેદના નાશ પામી નહીં. આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થયો. વિષ્ણુની માયાથી મોહિત થયેલા તે રાજકુમારને આત્મભાન પણ રહ્યું નહીં. તે પછી દોષ રહિત અંગોવાળી તે રાજપુત્રી પતિને પૂછવા લાગી કે જો હું તમારી પ્રિય હોઉં, અર્થાત તમે જો મને પ્રિય માનતા હો તો મને યથાર્થ કહો કે તમારા મસ્તકમાં વેદના શાથી થાય છે. અનેક શાસ્ત્રોમાં નિપુણ ઘણા વેદો તમારા રોગની ચિકિત્સા કરે છે, છતાં તમારી શિરોવેદનાને સાથી મળતી નથી. તે રાજકુમારની પત્ની તેને આ પ્રમાણે પૂછવાથી તે તેને કહેવા લાગ્યો કે હે ભદ્રે, સર્વ પ્રકારની વ્યાધિઓ અને સુખ દુઃખથી યુક્ત જે આ મનુષ્યત્વ પ્રાપ્ત થયું છે તેને શું તું ભૂલી ગઈ છે? તું સંસારરૂપી સાગરમાં પડેલી છે, તેથી તારે વધારે પ્રશ્ન પૂછવા જોઈએ નહીં. આ પ્રમાણે રાજકુમારે પોતાની પત્નીને કહ્યું. તેથી આ સંબંધમાં વધુ સાંભળવા અને જાણવાની ઈચ્છાથી તે સમયે તો તે સ્ત્રીએ મૌન ધારણ કર્યું. ત્યાર પછી તે એક સમયે તે બંને પતિ પત્ની સૂતા હતા ત્યારે તે રાજકુમારીએ ફરીથી પોતાના પતિને પૂછ્યું કે મેં તમને પૂર્વે પૂછ્યું હતું કે તમને શિરમાં વેદના સાથી થાય છે, તેનું કારણ મને કહો. હે નાથ, તમે તમારા મનની વાત મને કેમ કહેતા નથી? જો આમાં કંઈ છુપાવવા જેવું તમને લાગતું હોય તો પણ તે વાત તમે મારાથી શા માટે છુપાવો છો? જો હું તમને પ્રિય હોઉં તો તે વાત તમારે મને અવશ્ય કહેવી જોઈએ. આ પ્રમાણે જ્યારે તે રાજપુત્રીએ પોતાના પતિને આગ્રહથી પૂછ્યું ત્યારે શકોનો અધિપતિ તે રાજપુત્ર પોતાની પ્રિય પત્નીને પ્રેમથી ખૂબ આદરપૂર્વક કહેવા લાગ્યો. તમે માનુષ ભાવનો ત્યાગ કરો અને પોતાની પૂર્વજાતિનું સ્મરણ કરો. પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળવા માટે હે ભદ્રે, તમે ઉત્સુક છો. તેથી હે શુચિસ્મિતે, તમે મારા માતા પિતાની પાસે જાઓ અને તેમને પ્રશ્ન કરો. તેઓ બંને માનનીય છે. માતાએ મને તેના ઉદરમાં ધારણ કર્યો હતો. તેમનું યોગ્ય રીતે હું પૂજન કરીશ અને તેમની આજ્ઞા મેળવી હું કોકામુખ નામના તીર્થમાં જઈશ. ત્યાં ગયા પછી મારા પૂર્વજન્મનો સર્વ વૃત્તાંત જે જાણવાનું દેવોને પણ દુર્લભ છે તે હું તમને ત્યાં અવશ્ય કહીશ. પછી તે નિર્દોષ અંગોવાળી રાજકુમારી તેના સાસુ સસરા પાસે ગઈ અને તેમના ચરણ પકડી તેમને કહેવા લાગી કે હું આપને કંઈક કહેવા ઈચ્છું છું. આપ બંને જણા ધ્યાનથી મારી વાત સાંભળો. આપની બંનેની આજ્ઞા મેળવી આપની સંમતિથી અમે બંને ઘણા પવિત્ર કોકામુખ તીર્થ ક્ષેત્રે જવા ઈચ્છે છીએ. કાર્ય અત્યંત મહત્વનું છે, તેથી આપે તે માટે નિષેધ કરવો નહીં. આજથી સુધી આપ બંનેની પાસે મેં કોઈ વાતની ક્યારેય યાચના કરી નથી. આ પછીથી અમે આપની પાસે કંઈ યાચના કરીએ તો આપે અમને તે આપવાની કૃપા કરવી. આપના પુત્ર સદા શિરોવેદનાથી પીડાય છે. મધ્યાહન સમયે તો એ મૃતક સમાન થઈ જાય છે. પીડાના લીધે એમણે સર્વ સુખોનો અને વિષયોનો ત્યાગ કર્યો છે. કોકામુખ તીર્થે ગયા વિના એમનું દુઃખ મટવાનું નથી. કોકામુખનું આ મહાન ગુપ્ત રહસ્ય આ પૂર્વે ક્યારેય આપને કહેવામાં આવ્યું નથી. તેથી વિષ્ણુના પરમ ધામરૂપ એ ક્ષેત્રમાં અમે જવા ઈચ્છીએ છીએ. અમો દંપતીનો વિચાર આપને સદા પ્રિય લાગે એવી અમો આશા રાખીએ છીએ. પુત્રવધૂની વાત સાંભળીને રાજકુમારના પિતા અને શકોના રાજાએ પુત્રને અને પુત્રવધૂને પોતાના હાથથી ઊભા કરી પોતાની પાસે બેસાડ્યા અને તેઓ પોતાના પુત્ર રાજકુમારને કહેવા લાગ્યા કે હે વત્સ, કોકામુખે જવાનો વિચાર તમે સાથી કર્યો. હાથી, ઘોડા, રથ આદિ વાહનોના સૈન્ય, અપ્સરાઓ જેવી સુંદર સ્ત્રીઓ, કોષ અને ધન્યના ભંડાર, મહેલ, સમાજ તથા સર્વ રાજ્ય તમારા આશ્રયમાં છે. હે મારા પ્રિય પુત્ર, તમે આ શ્રેષ્ઠ રાજ્ય સિંહાસન ગ્રહણ કરો. તમે અમારા પ્રાણના આધાર છો, અમને અતિ પ્રિય છો. રાજ્ય અને વંશ તો તે પછી છે. હે યશસ્વીની, હે પૃથ્વી. પિતાના આ વચન સાંભળી રાજકુમારે પિતાને ચરણો પોતાના મસ્તક પર ગ્રહણ કર્યા અને તે વિનયપૂર્વક પૂછવા લાગ્યો, રાજ્ય, કોષ, વાહન અને સૈન્યથી મને કંઈ જ પ્રયોજન નથી. હું પવિત્ર કોકામુખ તીર્થની યાત્રા
પ્રાર્થના કરવા માટે શીઘ્ર જવા ઈચ્છું છું. હે પિતાજી, શિરોવેદનાના લીધે હું જો જીવતો રહીશ તો રાજ્ય, ખજાનો અને સૈન્ય આ સર્વ મારા છે, આ વિષયમાં સંશય નથી. પરંતુ કોકામુખ તીર્થમાં જવાથી મારા મસ્તકની વેદના નાશ પામશે. પુત્રની આ વાત સાંભળીને રાજા કુમારના પિતા શકોના રાજાએ તેને આજ્ઞા આપતા કહ્યું કે હે પુત્ર, તમે કોકામુખ તીર્થની યાત્રાએ જાઓ, તમને મારા આશીર્વાદ છે. જાઓ, સુખી થાઓ, તમારું કલ્યાણ થાઓ. કોકામુખ તીર્થ ક્ષેત્રે જતી વખતે તે પત્ની સહિત રાજપુત્રની સાથે વેપારીઓ, નગરજનો, વૈશ્યો ગયા અને વરાંગનાઓ પણ ગઈ. ઘણા લાંબા સમયે તેઓ કોકામુખ તીર્થે જઈને પહોંચ્યા. ત્યાં ગયા પછી રાજકુમારની સુંદર પત્ની પોતાના પતિને કહેવા લાગી કે મેં તમને થતી શિરોવેદનાના કારણ વિશે પૂર્વે પૂછ્યું હતું, ત્યારે હું પછીથી તમને કોકામુખ તીર્થમાં કહીશ. આમ તમે મને કહ્યું હતું, તો હવે આપણે અહીં આવ્યા છીએ, તેથી મને કહો. હે યશસ્વીની, હે વસુંધરા, રાજપુત્રે પોતાની પ્રિય પત્નીના વચન સાંભળી તેને આલિંગન આપ્યું અને હસીને તે પત્નીને કહેવા લાગ્યો, અત્યારે રાત પડી ગઈ છે, તેથી સુખેથી સૂઈ જા. તું મનમાં જે કંઈ વિચાર કરે છે તેના સંબંધમાં આવતીકાલે સર્વ કંઈ હું તને કહીશ. બીજા દિવસે પ્રભાતમાં બંને જણે અર્થાત પતિ પત્નીએ સ્નાન કરી રેશમી વસ્ત્રો પરિધાન કર્યા. પછી હૃદયમાં નિત્ય નિવાસ કરનારા ભગવાન વિષ્ણુને રાજપુત્રે મસ્તક નમાવી પ્રણામ કર્યા. પોતાની પત્નીનો હાથ પકડી કોકામુખ તીર્થના ઈશાન કોણ તરફ તેણે પ્રયાણ કર્યું અને ત્યાં એક સ્થળે પડી રહેલા હાડકાં તેણે પોતાની પત્નીને દેખાડ્યા અને તે કહેવા લાગ્યો, મારા પૂર્વ દેહના આ મારા હાડકાં છે. પૂર્વે હું એક મત્સ્ય હતો અને કોકામુખ ક્ષેત્રમાં આવેલા એક સરોવરના જળમાં વિચરતો હતો. ત્યાં એક માછીમાર આવ્યો, જળમાં ઝાડ નાખી મને તેમાં પકડ્યો. મને લઈ જઈને તે જતો હતો ત્યારે તેના હાથમાંથી છટકી હું ભૂમિ પર પડ્યો. મને ભૂમિ પર પડેલો જોતાં જ મારું માંસ ખાવાની ઈચ્છાથી એક બાજ પક્ષી સકરાએ મારા પર તરાપ મારી અને તેના પંજામાં પકડાયો અને તે આકાશમાં ઉડવા લાગ્યો. હે સુંદરી, હું તેના નખથી વિંધાયો અને તે મને લઈને જતો હતો ત્યારે તેના પંજામાંથી છૂટી જઈને આકાશમાંથી હું નીચે પટકાયો. પડવાને લીધે હું ઘવાયો અને ત્યારથી મારા મસ્તકમાં વેદના થવા લાગી. હું મરણ પામ્યો. આ મારી વેદનાના કારણે હું એકલો જ જાણું છું, મારા વિના બીજું કોઈ પણ આ જાણતું નથી. હે ભદ્રે, મને શિરોવેદના થવાનું કારણ પૂર્વે તે મને પૂછ્યું હતું, તેથી તેને કહી સંભળાવ્યું.